અરવલ્લી જિલ્લો દાયકાઓ સુધી મીટર ગેજ લાઇનને કારણે રેલવે સુવિધાથી વંચિત રહ્યો હતો, ત્યારે હવે અમદાવાદ ઉદયપુર લાઇન બ્રોડગેજની કામગીરી પૂર્ણ થઈ છે, ત્યારે સ્થાનિકોમાં ખુશીની સાથે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ઉદયપુર લાઇન બ્રોડગેજની કામગીરી પૂર્ણ થતા સ્થાનિકોમાં ખુશી છે, તો બીજી બાજુ શામળાજી રેલવે સ્ટેશને વંદે ભારતને સ્ટોપેજ ન મળતા સ્થાનિકોમાં રોષ છે, અને સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે શામળાજી એ માત્ર રેલવે સ્ટેશન નથી, પરંતુ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે, જેથી રેલવે વિભાગે અહીં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાની જરૂર છે. અને આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લા કોંગ્રેસે મેદાનમાં આવીને તાત્કાલિક વંદે ભારત ટ્રેનને શામળાજીમાં સ્ટોપેજ આપવાની માંગ કરી છે, અને આ માંગનો સ્વીકાર ન થવા પર કોંગ્રેસે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. અહીંથી શામળાજી રેલવે સ્ટેશન બહુ નજીક છે અમારા, અને અહીંથી હજારો યાત્રીઓ શામળાજી આવવા માટે, ઉદયપુર જવા માટે, અમદાવાદ જવા માટે, મોડાસાના અને આજુબાજુના વિસ્તારનો આ સ્ટેશનનો ઉપયોગ કરતા હોય છે. તો અહીંયા હવે વંદે ભારતની જે સુવિધા ચાલુ કરવામાં આવી છે એનું હોલ્ટ આપવામાં આવ્યું નથી, તો એનાથી અહીંના લોકો વંચિત છે. તો એ હોલ્ટ આપે તો રેલવેને બી ફાયદો થાય એવો છે, અને અહીંની સામાન્ય જનતાને બી એનો ફાયદો થાય એવો છે. અસારવાથી ઉદયપુર સુધીમાં જાવર, ડુંગરપુર, હિંમતનગર લગભગ 4 સ્ટોપેજ છે, પણ શામળાજી એ વિશ્વ પ્રસિદ્ધ દેવસ્થાન છે. ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું ભવ્ય દિવ્ય મંદિર છે. હજારો લાખો યાત્રિકો એ શામળાજી મંદિરે આવતા હોય છે. શામળાજીને જો આ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે તો યાત્રિકોને બહુ જ લાભ થશે. એટલે ભારત સરકારને મારી હૃદયપૂર્વક વિનંતી છે કે આપ શામળાજીને સ્ટોપેજ આપો અને જનતાના હિતનું ધ્યાન આપ લેશો એવી મારી, અને યાત્રિકોના હિતનું, સામળિયાના ભક્તોનું હિતનું ધ્યાન રાખશો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. અરવલ્લી જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન શામળાજી રોડ આવેલું છે. આ શામળાજી રોડ રેલવે સ્ટેશન ઉપરથી સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અવર જવર કરતા યાત્રિકોનો ધસારો રહે છે. આ રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત, અસારવા કોટા તેમજ કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ ન આપવાના કારણે મુસાફરો અને આ જિલ્લાના ખેડૂતોને ખૂબ મોટી તકલીફ પડે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામના કારણે યાત્રિકો પણ જ્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીં અવર જવર કરતા હોય ત્યારે આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશનને તાત્કાલિક ધોરણે સ્ટોપેજ આપવું જોઈએ. આ બાબતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે મંત્રી અને રેલવેના અધિકારીઓને માગણી કરવામાં આવી છે. જો ટૂંક સમયની અંદર આ શામળાજી રેલવે સ્ટેશનને સ્ટોપેજ આપવામાં ટ્રેનોનું નહીં આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે ખૂબ જલદ કાર્યક્રમો કરશે.